આપણે બોલીએ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને કોઈ બી સંયોગ આવ્યો એવા મને એવી સપોઝ ખાલી મારા સાથે સારું યાર ખરાબ જે બી રહ્યું એમાં મને મનમાં આવ્યું કે મારા કર્મનો ઉદય છે અને વ્યવસ્થિત શક્તિ કરતા છે તો એમાં આટલું બોલીને એ આખું વ્યવસ્થિત એ સંયોગોમાં આટલું બોલ્યું એ મેં એક્ઝેક્ટ સમજમાં બેસી ગયું કે કંઈ બાકી છે એટલું એમાં. તો કોઈ પ્રશ્ન બતાવો, પ્રશ્નમાં કેવી રીતે એપ્લાય કરો છો એ નથી ખરા. ઓફિસમાં કામ કરતા હોય અને કઈ બોસે આપણે કીધું કે આ કામ કરો અને ઓન ધી સ્પોટ સપોઝ ના કહે તો એ આપણને કહે કે આમાં મને જોતું ફોર એક્ઝામ્પલ તો એમાં મેં જતી હા ચલો મારી ભૂલ છે એના બોસના હિસાબે એ બોસે જેવું જોતું હતું એવું મારાથી કદાચ ના થયું એને મને કીધું કંઈ તો મેં આટલું મારા મનમાં મૂક્યું તો એટલીસ્ટ કે મેં બોલ્યું કે હા આ મારું હતું તો મેં આખું જે આની સમજણ છે એ બાકી છે કે એમાં કઈ હજુ બાકી છે સમજમાં. તો કે સામાન્ય રીતે ક્લેમ ના રહે તો એ સમજણ પૂરી કહેવાય તમારે. કોઈ પણ પ્રકારની ક્લેમ નથી તો એ હજી વ્યવસ્થિત સમજવાનો ભાગ બાકી છે. અગર સપોઝ બાકી હોય તો એના માટે ટોટલી જે સમજણ આપણે ફિટ થઈ તો આપણું મોક્ષ ઓપન છે તો એ કેટલું આપણને ખ્યાલ કેમ આવી કે વ્યવસ્થિત મેં પૂરું સમજી લીધું. વ્યવસ્થિતમાં ખ્યાલ જો અત્યારનો પ્રશ્ન કરું તો અમારા ક્લાસનું એલોટમેન્ટ હતું તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ મને થઈ પણ પહેલાં મને એવું લાગતું હતું કે મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી, મારી ભૂલ નથી. વાત સમજાય કે ના સમજાય? જે રીતે જોવું તમારે તો એ રીતે મને લાગે કે મારી ભૂલ નથી અને એક્ઝેક્ટ લાગે કે ભૂલ નથી. સાચું ને? પછી બીજો એક સંયોગ આવે એટલે પછી કરતા એ તો જેમ છતાં લાગ્યું કે ભૂલ નથી પણ કરતા પછી એ થયું કે ભાઈ આ 1 નંબરનું રૂમનું છે એવું બોલ્યા મને. ત્યાર પછી એક જણ બોલ્યું કે આ 2 નંબરનો રૂમ છે. સાચું ને? હવે મને 1 નંબરનો કેમ લાગે કે પહેલો દરવાજો છે એટલે પહેલો આવે 1 નંબરનો ના અને 2 નંબર કહેવાય. સાચું ને? એટલે જ્યારે સ્પષ્ટ થયું કે જે રૂમમાં બેઠો તો એ 2 નંબરનો હતો અને એને બાજુનો 1 નંબરનો. પણ મને શું હતું કે આપણે સ્ટાલિંગ આવી એટલે પહેલો આ 1 નંબરનો પછી આ બીજો નંબર હતો પણ 2 મિનિટ સુધી આવી પણ આખું આ ક્લિયર થઈ ગયું એ રિયલાઇઝ થઈ ગયું, સ્પષ્ટ થઈ ગયું તમારે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ જે તમે જોવા જાણવાનું થયું તમારે એટલે ખબર પડે કે હવે મારે કોઈ પણ વ્યવહારમાં વિગતે જવાનું છે, માનીને ચાલવાનું નથી. હવે જ્યાં સુધી કઈ બી અંગુલી નિર્દેશ થાય છે તો ક્યાંને ક્યાં હું વિગતે જતો નથી, માનીને ચાલું. એટલે પછી ત્યાં આગળ તમારે સંપૂર્ણ સમાધાન આપણને નથી થતું કે સામે નથી. સમજાય કે ના સમજાય? શું નામ તારું? ભાવિક. વાત સમજાય કે ના સમજાય? એટલે ટૂંકમાં પછી જે વ્યવહાર કરું છું એનો મુખ્ય મહત્વ નથી આપતો. કોઈ બી વસ્તુમાં વિગતે જવાનું રહે. મારે ને ભાવિકને પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ ઊભો જ છે, ભાવિકને સમાધાન નથી થતું માટે હું વિગતે જતો નથી. મારે ઉકેલ લાવવો હોય એ તો ભાવિકનો ઉકેલ લાવો તો હું કોઈ ઠેકાણે વિગતે નથી જતો, માનીને ચાલું છું. તો માનવા વાળો ભાગ અમુક કરેક્ટ પણ હોય અને અમુક ભાગ ઇનકરેક્ટ હોય. કારણ માનવાનો ભાગ એટલે મિકેનિકલ ભાગ થઈ ગયો. માનવાનું અને તો એમાં જો એક એક્ઝામ્પલ આપો ને એટલે કે આ મેં માન્યું તો રાઈટ રોંગ છે અને મેં ડીપમાં ગયો એ સાચું છે તો એ આપણું એટલે એ ડીપમાં ગયો એટલે મને જાણવાનો ભાગ હતો, માનવાનો ભાગથી મુક્ત થઈ ગયો અને વિગતમાં ગયો તમારે એટલે જાણવાનો ભાગ થઈ ગયો. એટલે પછી જે જાણવાનો ભાગ છે તો હું પોતે છું, આત્મા છે અને માનવાનો ભાગ હોય તો ભાવિકનો ભાગ જૈવિકનો ભાગ થઈ ગયો. એ મિકેનિકલ ભાગ છે. આ સમજાય કે ના સમજાય? એટલે પ્રોબ્લેમ મિકેનિકલ ભાગમાં ના હોય, પ્રોબ્લેમ મેન્ટલ ભાગમાં હોય. વાંચો ને જો પ્રોબ્લેમ મેન્ટલ ભાગમાં તો સોલ્યુશન મેન્ટલ ભાગમાં લાવવાનું કે મિકેનિકલ ભાગમાં લાવવાનું નહીં? મિકેનિકલ ભાગમાં ના લાવવાનું, મેન્ટલ એટલે જાણવાના ભાગમાં જવાનું રહે.
એટલે જેટલા તમે જોવા જાણવા ગયા એટલા પ્રોબ્લેમ ઓછા થઈ ગયા તો જીરો થઈ ગયા. વાંચું ને કેના સમજાય એટલે ટેકનિકલી આ રીતે એટલે કેનિકા બોસને અંકુલિત નિર્દેશતા છે કે આપણને પણ થાય છે બોસના વ્યવહારથી. તો કેનિકા મિકેનિકલ ભાગમાં આવી ગયા છે. એટલે હું જે માનું છું, હું જે વિચારું છું, હું જે બોલું છું, હું જે કરું છું એ સાચું છે. તો ત્યાં પછી પઝલ ઉભા જ રહેશે. સાચું છે ને? એટલે તું જે માને છે, જાણે છે, બોલે છે, વિચારે છે, કરે છે, પણ બાય રિલેટિવ ઉપરથી છે, બાય રિયલ નથી. એટલે પરિવર્તનશીલ છે. એનું એક કાયમ ના રહે. સાચું ને? તો હવે મને પઝલ ના થાય, સામેનો પઝલ ના થાય તો કેવી રીતે આપણે વ્યવહાર કરવાનો છે? બાય રિલેટિવ પણ મને અને બાય રિયલ પણ બે ભેગા કરીને આખું એ પઝલનું સોલ્યુશન કરવાનું રહે. એટલે ત્યાં આગળ પછી રિલેટિવ રિયલ પણ તમે આખા વિગતમાં ગયા તો પછી ત્યાં આગળ જોવા જાણવાનો ભાગ પૂરો થાય છે, માનવાનો ભાગ નથી થતો. હવે જોવા જાણવાનો થાય એટલે રિયલાઇઝ કરો છો. ફ્રોમ બિગિનિંગ થી એન્ડ અને એન્ડ થી બિગિનિંગ સુધીનું રિયલાઇઝ કરો. એ રિયલાઇઝમાં કરો છો એટલે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ પૂરો થાય છે. રિયલાઇઝ કરો છો એટલે દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ પૂરો થાય છે. ભાવિક વાત સમજ્યા કે ના સમજ્યા? અને કોઈ દાખલાથી સમજીએ તમારે વાંચને કે ના સમજાય? એટલે જે માનીને ચાલે એનાથી શું પ્રોબ્લેમ થાય અને જાણીને ચાલે એનાથી શું પ્રોબ્લેમ થાય? તો સામાન્ય રીતે મા બાપ છોકરાના પ્રોબ્લેમ હોય કે ના હોય? ભાવિક ઘણા બધા સોલ્વ કર્યા તેમ છતાં હોય કે ના હોય? છોકરાને મા બાપ માટેની કમ્પ્લેન હોય અને મા બાપને છોકરા માટેની કમ્પ્લેન હોય કે ના હોય? તો એનો એક આપણે પ્રસંગ લઈએ. આમ તો પ્રસંગ ઘણો જૂનો છે, કદાચ સાંભળ્યો હશે તો નહીં સાંભળ્યો હોય, પણ લગભગ બોમ્બેમાં એટલું આવડતું નથી થયું એટલે પ્રસંગ નહીં સાંભળ્યો હોય તમે. પર્યુષણનો પ્રસંગ હતો, 10-12 વર્ષ પહેલાનો એક પ્રસંગ હતો અને ખંભાતમાં હતો એક પર્યુષણ પ્રોગ્રામ. એમાં એક છોકરો પહેલી જ વાર આવ્યો અને દાદા મળ્યા કે આપતા પુત્ર કે દાદાનું જ્ઞાન ખબર નથી, પણ બહુ ગૂંચાયેલો હતો. ખંભાતના જે બધા જાણીતા એરિયા ત્યાં આગળ બ્લેકબોર્ડ ઉપર લખેલું હતું કે દાદા ભગવાનના આવી આપતા પુત્રો આવવાના છે અને આત્મા સંબંધી આધ્યાત્મિક સત્સંગ તમારે એ કરવાના છે. તમારે મૂંઝવતા પ્રશ્ન કરશો તો બહુ સરસ રીતે વૈજ્ઞાનિક સૈદ્ધાંતિક રીતે તમને ખુલાસા બધું મળશે. અને જે હોલ હતો ત્યાં બ્લેકબોર્ડ હતું ત્યાં લખેલું હતું. કોઈ ભાઈ મૂંઝાલો તો ત્યાંથી પસાર થયા જોયું એટલે તમારે એ સત્સંગમાં આવ્યા. પેલો આત્મા સંબંધી ને આધ્યાત્મિક સંબંધી પ્રશ્નોનો બધું પૂછવાનું, પણ એને તો પ્રોબ્લેમ એનો પારિવારિક પ્રોબ્લેમ હતો, મા બાપ છોકરાનો પ્રોબ્લેમ હતો. હવે કેવી રીતે પૂછવું એટલે એને સપોઝ કરીને બધું પૂછ્યું અને સરસ રીતે એના ખુલાસાને સમાધાન થયા. અને એ દરમિયાન સત્સંગ પૂરો થયો એટલે અમે ઊભા થઈને જમવા તરફ ગયા. હવે જે એને જવાબ મળેલો એ જવાબ લઈને પછી પોતાનું સોલ્યુશન કરવા જાય છે, પણ સોલ્યુશન આવતું નથી. એટલે અમારી પાછળ આવે છે. એટલે અમે જ્યાં જમવા બેઠા હતા ત્યાં આવ્યા અને પછી એમને કીધું કે તમને વાંધો ના આવે તો હું તમારી જોડે બેસી શકું? હું ચોક્કસ બેસાય. અને કે તમને વાંધો ના આવે તો તમને 2 પ્રશ્ન કરી શકું? એ ચોક્કસ કરી શકાય. પછી એને પ્રશ્ન કર્યો કે ભાઈ મેં તમને જે પ્રશ્ન કરેલો અને તમે જે ખુલાસો આપ્યો એ 100% કરેક્ટ છે, પણ મારો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. પણ એમાં તમારો વાંક નથી. કેમ? કે મેં સપોઝ કરીને તમને પ્રશ્ન કર્યો હતો કે બોર્ડ પર એવું લખ્યું હતું કે પર્યુષણ પર્વ નિમિત્તે આધ્યાત્મિક આત્મ સંબંધી ધર્મ સંબંધી પ્રશ્ન પૂછો, પણ મેં તો પારિવારિક મારો પ્રોબ્લેમ હતો, મમ્મી પપ્પાનો, મા બાપ છોકરાના પ્રોબ્લેમ્સ હતા. એટલે મેં સપોઝ કરીને પૂછ્યું ને તે આખી વાત એટલે મારું પૂછાયેલો એટલે વિવેક સાચવી ના શક્યો. એટલે મેં એવી રીતે મૂક્યું કે જ્યારે મને આધ્યાત્મમાં રસ છે, આત્મામાં રસ છે, ધર્મમાં રસ છે. અને તમે જવાબ આપો કરેક્ટ આપે, પણ મારો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, પણ એમાં તમારી વાત નથી. એટલે હું ફરતીથી તમને પ્રશ્ન કરું છું. હવે એ પ્રશ્ન કર્યા પછી આ જવાબ આપશો તોય મને માન્ય છે અને એનાથી જુદો આપો તોય મને માન્ય છે. હવે મૂળ વાત કહું, સપોઝ નહીં મૂળ વાત કહું તમને. એટલે એને મૂળ વાત કીધી કે મારે ને પપ્પાને પ્રોબ્લેમ છે. ભાવિક સાચું ને? હવે એને પપ્પાને પ્રોબ્લેમ હતું. એમાં એવું કે છે કે હું જે કમાઉં છું એમાં 80% હું પપ્પાને પૈસા આપું છું અને 20% મારી પાસે રાખું. કેમ? કે મેં લગ્ન કર્યા છે, મારી એક વાઈફ છે અને એક બાળક છે અને જુદો રહું છું. હવે 80-20 નો જે રેશિયો છે, 80% પપ્પાને પૈસા આપે તો 20% એની પાસે રાખે, બરાબર કહેવાય કે બરાબર નથી કહેવાય? ભાવિક
રાઈટ અને રોંગ બેવડું છે. ના એટલે એને લગ્ન કરેલા છે, જુદો રહે છે, વાઈફ છે, છોકરો છે ને એ 3 જણા છે તમારે, તો 20% એની પાસે રાખી છે ને 80% પપ્પાને આપે છે. બેલેન્સ વાળો વ્યવહાર છે કે અનબેલેન્સ વ્યવહાર છે? અનબેલેન્સ છે. આધારે મેં પ્રશ્ન પૂછ્યો તો તારું સ્કેનિંગ કર્યું, શું કર્યું કે તું સાચા ખોટાના આધારે આ જવાબ આપે છે. પાછું ને એને જે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સના આધારે જવાબ નથી આપતો, રાઈટ અને રોંગ તમારે. એટલે ખબર પડે કે ભાવિકમાં રહીને આ જવાબ આપે, આ સ્કેન કર્યું, આ વૃત્તિ કહેવાય તમારે. પાછું છે કે ના સમજાય? તો કે આ પ્રોબ્લેમ નથી, 80-20 નો પ્રોબ્લેમ નથી. હવે એનો પ્રોબ્લેમ કે છે કે હું 80-20 નો વ્યવહાર કરું છું, પણ પપ્પા એવું કહે કે પૂરેપૂરા પૈસા મને આપી દે એમ કે, અને જે બચત કરેલી છે એ બચત પણ મને આપી દે. આ એનો પ્રોબ્લેમ છે. પાછું કે ને, અને એ પ્રોબ્લેમનું મને સોલ્યુશન આપો. પાછો એ પ્રોબ્લેમ કે છે અને પાછો પ્રોબ્લેમની સામે પાછો એનો પક્ષ મૂકે છે કે થોડા સમય પહેલા મારો છોકરો બીમાર થયો અને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો. મેં પપ્પાને ફોન કર્યો, પણ પપ્પા મારા છોકરાની ખબર કાઢવા આવ્યા નહીં, અને આવ્યા નહીં એટલે પૈસાની મદદ પણ ના કરી તમારે. અને થોડા સમય પહેલા તમારે મારા પપ્પા જ્યાં રહે છે ત્યાં બાજુમાં કોઈ બીમાર થયું તો એને લઈને હોસ્પિટલ લઈ ગયા, રાત્રે રોકાયા પણ કર્યા અને પૈસાની મદદ પણ કરી. પણ જો પોતાના છોકરાનો છોકરો છે પણ ખબર કાઢવાના અને પૈસા પણ ના આપ્યા, બોલો હવે શું વ્યવહાર કરો? આવો એને પ્રશ્ન કર્યો ભાવિકભાઈ. તો મને ગૂંચવી નાખ્યો કે ના ગૂંચવી નાખ્યો? ભાવિકભાઈ તમે મને ગૂંચવી નાખ્યો કે ના ગૂંચવી નાખો? તમારે કે આપતા પુત્ર ગૂંચાય કે ભાઈ ગૂંચવણમાંથી બહાર કાઢે? પણ આવો પ્રશ્ન તો મને આવડે નહીં ને, એટલે મેં તો જવાબ આપી દીધો કે ભાઈ તું ખોટી જગ્યાએ આવ્યો છો. અમે બધા સંયમી છીએ, તારા સંયમ વિશે કંઈ ગૂંચવણ તો પૂછી લે. અને આ તો આ સંસારી પ્રશ્ન છે. અમે સંસારમાં પડેલા નથી એટલે સંસારનું ખબર ના પડે. કે ખબર પડે ભાવિ? ખબર પડે? તને કેવી રીતે ખબર પડી કે અમને સંસારનું ખબર પડે? પડ્યા જ નથી ને. શું કહે છે? ના પણ સંસારમાં પડ્યા તો ખ્યાલ ને, સંસારમાં ના પડ્યા તો શું કહે છે ભાવિ? મને ગૂંચવી નાખ્યા નથી ગૂંચવાતો. ના સમજાય કે ના સમજાય? પણ આ પણ એક શૈલી છે. જેમ સ્વામિનારાયણ જે પ્રોબ્લેમ છે તો કે અમુક પ્રોબ્લેમ પેથોલી રિપોર્ટથી ખબર પડે, પેથોલોજીના રિપોર્ટથી ખબર પડે. અમુક પ્રોબ્લેમ એક્સરે મશીનથી ખબર પડે, અમુક સ્કેનિંગ કે એમઆરઆઈથી ખબર પડે. આ બધી વસ્તુ આખું સ્કેન થાય છે, એમઆરઆઈ થાય છે, એક્સરે થાય છે, પેથોલોજી રિપોર્ટ થાય છે. આજે બધું પૂછવું છે ને બધું ખોટી જગ્યાએ આવ્યો. અમે બધા તો સંસારી નથી, સંયમી છે. એટલે તારા સંયમ વિશે કંઈ ગૂંચવણ અમે એના ખુલાસા સરસ મળે, પણ સંસારમાં અમે પડેલા નથી, સંસારનું ખબર પડે નહીં. હવે 2-5 વાર કીધું ને એટલે પેલો તો જરા કડક થઈ ગયો, બાયા ચડાવી દીધી. મને કહે જો એક વાર બહુ સ્પષ્ટ કહી દઉં છું કે ભાઈ કહો કે તમારે ખુલાસો આપવો હોય કે ના આપવો એ જુદી વસ્તુ છે, પણ મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંયમી લાવી શકે, સંસારી ના લાવી શકે. ભાઈ બરાબર લાગે છે? સંસારી ના લાવે પ્રોબ્લેમનું સોલ્યુશન? મારી માટે શું કહે છે ભાઈ? પેલા તો આવું કહી દીધું કે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન સંયમી જ લાવે, સંસારી ના લાવી શકે. બરાબર લાગે કે વિચારવા જેવું છે? શું કહે છે જસ? શું બરાબર છે? સંયમિત લાવી શકે સંસારી ના લાવે? સંસારી પોતાની પ્રોબ્લેમમાં પૂછાયેલા હોય, પોતાની પ્રોબ્લેમમાં પૂછાય એટલે એ પડતો હોય પાછું બીજાને કાઢે નહીં. જો આવું કહે છે કે તમે બધા બે એક જ છો, બે જુદા જવાબ આપો છો ભાઈ. આ તો પુત્ર લડાઈ મારે છે. એટલે આ અલગ અલગ તારું આખું વિઝન અલગ પડ્યું, એમ પડ્યું, દરેકના વિઝન અલગ અલગ હોય. વાત છે ને, એટલે એ રીતે પણ જાણવું પડે. એટલે મારે કેવી રીતે બોલવું? ભાવિકનો આન્સર જુદો છે, જસનો જુદો છે, બીજાને પૂછું તો જુદો છે. વાત છે ને, એટલે જાણવું પડે કે ના જાણવું પડે? આ તો ભાઈઓને પૂછવું, પણ બહેનોને પૂછવું પડે ને. આ પ્રોબ્લેમનું સોલ્યુશન કોણ લાવે? સંસારી લાવે કે સંયમી લાવે? સંસારી નહીં લાવી શકે. ના લાવી શકે? ભાવિકના પક્ષમાં તો કોઈ બેસો
બધા જસના પક્ષમાં કહી ગયા પણ જસ મળે ને જસના પક્ષમાં પણ આને પૂછ્યું ને એનાથી ખબર પડી કે એની નિષ્ઠા છે આ દરઅસલ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મારે જ લાવવું છે પપ્પા લાવે કે ના લાવે પણ મારે લાવવું છે આ પ્રશ્ન કર્યો ને ભાવી કે મેં કહું હવે તું કહે છે એટલે આપણે પ્રયત્ન કરીએ આ સમજાય કે ના સમજાય પણ એ કીધું કે મારે પૂરા આપે તો મારી સેફટી સિક્યુરિટી શું અને એમાં છોકરાનો હોસ્પિટલાઇઝ કરે એનો પ્રસંગ આપી દીધો એટલે ઓર ગભરાઈ ગયો કાં તો મેં બચત કરી હતી તો હોસ્પિટલનો ખર્ચો બધું પહોંચી વળે છોકરાને જીવ તો લાવ્યો મેં બધું આપી દીધું તો શું થાય એ સેફટી સિક્યુરિટીનો પ્રશ્ન આવ્યો વાંચું ને એને પણ આ તો એના પક્ષનો એ કરે પણ આપણે સામેનો પક્ષે જાણવો પડે કે ના જાણવો પડે વાંચું ને કે ના સમજાય એટલે મેં પૂછ્યું કે તારા પપ્પાને કેટલા છોકરા હતા કે 3 છોકરા અને 1 છોકરી તમારી અને મમ્મી પપ્પાને પેલા 4 જણા 6 જણા ઘરમાં મેમ્બર થયા તો તારા પપ્પાના મમ્મી પપ્પા ખરા હતા કે ખરા એટલે ટોટલ 8 જણા મેં કહું હવે 8 જણા જેમાં કમાવનાર પણ હતા કે મારા પપ્પા એકલા જ કમાવનાર હતા હવે 8 જણાને બધું ખવડાવવાનું રાખવાનું બધાને ભણાવવાના સેટ કરવાનો હોય અને પપ્પા એકલા જ કમાવનાર હોય તો સૌથી પહેલા પપ્પાએ પોતાની સેફટી સિક્યુરિટી જોઈ હશે ને અને પછી બધાને ભણાવ્યા ગણાવ્યા સેટ કરીને પહેણાવી દીધા હશે શું કહે છે ના તો કે જે બી હોય બધું બાપનું તમારા પાછળ ને દેવું પણ કર્યું હશે 1 લાખ 2 લાખ રૂપિયાનું પહેણાયેલું હોય કે ભણાવતા હોય ડૉક્ટર એન્જિનિયર ભણતા તો દેવું કરવું પડે કે ના કરવું પડે પણ કશી જ એને સેફટી સિક્યુરિટી પોતાની જોઈ નથી ભાઈ વાત સમજાય કે ના સમજાય અને એ રીતે આખું જીવન અર્પણ કરી દીધું વાત તારી સેફટી સિક્યુરિટીની વાત કરે છે પણ જો એ વ્યવહારનું મૂલ્યાંકન કરીએ તારી સેફટી કેટલી છે કે સિક્યુરિટી કેટલી છે એટલે તરત જ એને પ્રશ્ન કર્યો કે તારું વર્તમાન બગાડીને તારું ભવિષ્ય ઉજ્જવળ કેટલું બને શું કહે છે ભાવી તારું વર્તમાન બગાડીને તારું ભવિષ્ય ઉજ્જવળ કેટલું બને ના બને એટલે પેલા પણ એવો જવાબ કે મારું વર્તમાન બગાડીને મારું ભવિષ્ય ઉજ્જવળ બને નહીં તો આ સેફટી સિક્યુરિટીની વાત કરે છે પણ ત્યાં જે સેફ અને સિક્યોર થવા જાય છે એમાં તો તારું વર્તમાન બગાડે છે અને જેવું વર્તમાન હોય એવું ભવિષ્ય એટલે તારું ભવિષ્ય ઉજ્જવળ બને નહીં પણ એને તરત જ એમાંથી પ્રશ્ન થઈ ગયો જવાબ કરેક્ટ આપ્યો પણ એમાંથી પ્રશ્ન થઈ ગયો વર્તમાન એટલે શું ભાવિક વાત સમજાય કે ના સમજાય એટલે મેં જવાબ આપ્યો કે વર્તમાન એટલે તારી સજીવનતા તારી લાઈવનેસ તારી ચેતનતા તારું હોવાપણું એને વર્તમાન કહેવાય એટલે તરત જ એ છોકરાએ જવાબ આપ્યો કે તમે વર્તમાનતાની જે વ્યાખ્યા આપી જે ડેફિનેશન આપી એમાં મને ખાલી 1 જ ટકો સમજાયો 99% નથી સમજાયું એટલે બીજો દાખલો આપો ભાવિક વાત સમજાય કે ના સમજાય એટલે બીજો દાખલો આપ્યો કે માની લો કે તું ચા બનાવે છે અને ચા બનાવતા કાન ઢોળાય કે ના ઢોળાય સામાન્ય પુરુષો કરે એટલે લગભગ રસોડું બગડી જાય એટલે સારું રહે તમારે લેડીઝો કરે તો ના બગડે તમારે હા ને એટલે ખાંડ ઢોળાય તો કોણ આવે તમારે ખાંડ ઢોળાય તો કીડીઓ આવે સાચું ને એને હવે કીડીને એને ફોન કર્યો કે ખાલી ખાંડ ઢોળાય એટલે આવી ગઈ તમારે તો સૌથી લાંબુ નામ હાથીનું હોય કે કીડીનું હોય કીડીનું હોય એને ખબર પડી જાય તે કીડી પેલી ખાંડ લઈ અને ખૂણામાં બેસીને ખાંડને ભોગવે ટેસ્ટ લે કે પછી બચત કરે સેવ કરે બચત કરે તો સારું કહેવાય કે ના કહેવાય આમ જોઈએ તો સારું કહેવાય આમ જોઈએ તો સારું ના કહેવાય તું આમ જોવે તો તું તો નહીં ભાવિકમાં નહીં આત્મામાં લઈ આ સારું કહેવાય હવે સારું છે તો સેવિંગ કરે દિવાળી આવે એટલે બધા કીડીઓને બધા સગાવાળા ભેગા થાય પછી પિકનિક કરે કે ના કરે એ પેલા એને બધું સાફ કરી નાખે તો શું ફાયદો થયો સેવિંગનો શું ફાયદો થયો આ સમજ્યા કે ના સમજ્યા એટલે શું થયું પ્રાપ્તને ભોગવ્યું નહીં અને અપ્રાપ્તની ચિંતામાં એને બચત કરી પણ પેલો ઉંદેડો બધું સાફ કરી ગયો એટલે વર્તમાન રહ્યો કે ભવિષ્યની ચિંતામાં રહ્યો ભવિષ્યની ચિંતા એટલે એને વર્તમાન બગાડ્યું એટલે ભવિષ્ય બગડ્યું કે ના બગડ્યું એટલે પ્રાપ્તને ભોગવવાનું છે આપણે પ્રાપ્તને ભોગવતા નથી
ભાવિક વાત સમજાય કે ના સમજાય? હા. એટલે એને કીધું કે તમે જે વર્તમાનતાની વ્યાખ્યા આપી એમાં મને 50% સમજાય પણ હજી 50% સમજાય નથી. વાત સમજાય ને? એટલે હજી મને ત્રીજો દાખલો આપો. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્રીજો દાખલો એને આપ્યો. હવે આ મેં બધી વાતો કરી ભાવિક, તો તને ગમી કે ના ગમી? કે 1% કે 2% ગમી? 100%. હવે 100% ગમી એટલે હવે તારે જીવનમાં ઉતારવી છે, વર્તનમાં લાવવી છે. તો તું ગઈકાલે લાવીશ કે આવતીકાલે લાવીશ તું? આજથી. આજથી? પણ મેં એ ઓપ્શન તો આપી નથી. ગઈકાલે આવતીકાલનો ઓપ્શન આપી છે. તો આજથી કેમ એ કર્યું? વર્તમાન આજથી. એટલે મારી ભૂલ થઈ ગઈ. ગઈકાલના આવતીકાલ ઓપ્શન બરાબર નથી. હા. કે ગઈકાલે એટલે ગયું એટલે આવે જ નહીં. અને આવતીકાલ તો આવે ને કે ના આવે? આવે. આવે. ક્યારે આવે? તો પછી આજ કેમ બોલ્યો? તો આવતીકાલ બોલવાનું હોય ને. આજે સારું કાલે હે? આજે સારું થશે તો કાલે બી સારું તો થશે. કે ના, એટલે અહીંયા આવતીકાલ પણ આવતી નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે કોઈ દાખલાથી સમજાય કે માને કે આજે રવિવાર છે એટલે આજ કહેવાય અને સોમવાર તમારે આવતીકાલ કહેવાય. પણ રવિવાર જાય તો સોમવાર આવે કે ના આવે તમારે? એટલે હવે રવિવાર જાય છે તો સોમવાર આવે તો એને આજ કહેવાય કે આવતીકાલ કહેવાય? એટલે એનો મતલબ કે આવતીકાલ પણ ક્યારે આવતી નથી. પાછું ને એને અને ગઈકાલ જતી રહી. એટલે કાલ કરે છે આજ કરે અને આજ કરે છે અબ કરે. એને વર્તમાન કહેવાય. પાછું ને કે ના સમજાય? આમ વર્તમાન પણ કહેવાય. એટલે કાલ કરે છે આજ કરે એને વર્તમાન કહેવાય અને આજ કરે છે અબ કરે એને સમય કહેવાય એટલે આત્મા કહેવાય. અને વર્તમાન જે ભાગ છે એ ભાવિકને લાગુ પડે છે. સાચું ને? અને અબ કરે તે આત્માને લાગે છે તમારે. સાચું ને? એટલે કાલ કરે છે આજ કરે ને આજ કરે છે અબ કરે તમારે એ આત્માને લાગુ પડે. સાચું ને? એટલે આવતીકાલ પણ આવતી નથી ને ગઈકાલ જતી. જે કંઈ પણ કરવાનું હોય એ આજે. તો પ્રોબ્લેમ ક્યાં છે? આપણે આજમાં છે ત્યાં પ્રોબ્લેમ છે, અબમાં છે ત્યાં પ્રોબ્લેમ છે, કે તમે ભૂતકાળમાં છો કે ભવિષ્યમાં છો ત્યાં પ્રોબ્લેમ છે? સાચું ને? તો એને પરફેક્ટ કરવાનું છે ને કે બોસ જોડે જે વ્યવહાર કરીએ છીએ એ પરફેક્ટ કરવાનું છે? તો કે ના, બોસ જોડેનો વ્યવહાર તમે ભૂતકાળમાં છો ભવિષ્યમાં છો એ રીતે કરો છો માટે પ્રોબ્લેમ છે. એટલે ડીલિંગ બરાબર થતું નથી, સમજી નથી શકાતું જે વ્યવહાર તે છે. સાચું ને? એટલે કાલ કરીશું આજ કરીને આજ કરીશું આમ કરી એટલે તમે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભાગાકાર કરો છો, ભવિષ્યનો ભાગાકાર કરો છો અને વર્તમાનમાં આવો છો અને અપમાં આવો છો તમારે. એટલે સામે જે આવે તમને એ જ એટલી સમજાય છે. એટલે પછી પ્રોબ્લેમ કે પઝલ આવે નહીં ત્યાં સુધી લઈ જવાનું છે દિવસ. ભાઈ સમજાય કે ના સમજાય? એટલે પ્રોબ્લેમ જે બોસ જોડે કરે છે એ જવાબ છે, પ્રોબ્લેમ છે. પણ પ્રોબ્લેમ શેના આધારે થાય છે? કે તમારા વર્તમાનતામાં ભૂતકાળનો ભય છે ને ભવિષ્યની ચિંતા છે. આ સમજાય કે ના સમજાય? એ બરાબર કરી દો કે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય છે એને તમારે ડાયલ્યુટ કરવું પડશે, એને ન્યુટ્રલ કરવું પડશે. તમારા વર્તમાનમાં ભવિષ્યની ચિંતા છે એને ન્યુટ્રલ કરવું પડશે, એને ડાયલ્યુટ કરવું પડશે. કેવી રીતે? જે અત્યારે આ દાખલો આપું છું તમને, તારે એક આ વ્યવહાર બતાવે ને તમારે એટલે વર્તમાનમાં રહેવાનો ભાગ છે. એટલે આ રીતે એને કીધું એટલે એને કીધું કે તમે જે દાખલો આપ્યો એમાં મને 99.99% સમજાયું, હજી 0.01 સમજાતું નથી. આ સમજાય કે ના સમજાય? એટલે કે હજી ચોથો દાખલો આપો. આ સમજાય કે ના સમજાય? એટલે ચોથો દાખલો એને આપ્યો. માની લો કે ઘરમાં ચોર આવે અને માથે બધું કઢાડી દે અને કહે કે જે હોય બધું આપી દો અને નહીં આપો તો મારી નાખીશ. સાચું ને? એને તો શું કરે પછી તું ભાવિક? બચવાનો ઉપાય ના હોય તો આમ નજર ફેરવે, કારણ કે તું મહેનત મજૂરી કરીને પૈસા કમાય છે એટલે કે આપી નહીં દે. આમ નજર ફેરવે ચાર બાજુ અને બચવાનો ઉપાય ના હોય તો શું કરે ભાવિક? તું આપી દે. હવે મમ્મીએ માંગ્યા તો પૈસા ના આપ્યા અને આ તો નથી કાકો નથી મામો ને એને આપી દેવા તો છે ભાવિક? ભય છે. ભય છે. મારવાનો. તરત જ આપણું ખ્યાલ આવી જાય. વાત સમજાય કે ના સમજાય? કે એને મારી જોડે મતલબ નથી, મારા પૈસા જોડે મતલબ છે અને આ આડાવડા ધંધા કરતા હોય ને એની પાસે લાખો કરોડ રૂપિયા પણ ખાલી
બે જ દિવસ રહે કે વધારે રહે, બે દિવસ, એટલે એને બીજો સોર્સ ઊભો કરવો જ પડે તમારે. એટલે એને આપી દઈશું તો આપણે બચી જઈશું કે નહીં બચી જઈએ? વાત સમજાય કે ના સમજાય? એટલે તરત જ આપણને જ્ઞાન હાજર થઈ જાય. શું થાય? જાન બચી તો લાખો ઉપાય, લौट के બુદ્ધુ ઘર આયા. વાત સમજાય ને? હવે આ આટલું થયું, પણ બીજું બી આવે તમારે, જાન હે તો જહાન હે. વાત સમજાય ને? એટલે પેલું આપી દીધું આપણે જીવતા રહ્યા કે ના રહ્યા? વાત સમજાય કે ના સમજાય? હવે આપી દીધું તો જાન હે તો જહાન હે. વાત સમજાય કે ના સમજાય? ને આપી દીધું એટલે આઈને માઇન્ડ સેપરેશન થયું કે ના થયું? એટલે બીજું સૂત્ર આવે, શું આવે? આપ હે તો બહાર હે. આપને આત્મા કહેવામાં આવે છે. આત્મા છે તો ભાવિક છે ને ભાવિક છે તો આ બધું છે. પણ ત્રણ વસ્તુમાં એક વસ્તુ જતી રહી, એટલે બે વસ્તુ રહી કે ના રહી? આત્મા રહ્યો અને ભાવિક રહ્યો કે ના રહ્યો? બધું પાછું આવી જશે કે જતું રહેશે? રહેશે. વાત સમજાય ને? કારણ કે આત્મા અને ભાવિક છે તો બધું આવવાનું જ છે. અને પેલું તો સાયકોલોજી ફેક છે કે ગયું છે, પણ ગયું નથી, પાછું આવી જ જશે તમારે. વાત સમજાય કે ના સમજાય? જન્મ્યા ત્યારે બધું લઈને આવ્યા કે કશું જ નતું? કશું નથી, પણ આત્મા છે અને ભાવિક છે તો બધું આપણું જ છે ને કે બીજાનું છે? આપણું પોતાનું જ છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ એને આખું આ સમજાવ્યું તમારે કે ભાઈ આ હે તો બહાર હે, જાન હે તો જાન હે, જાન બચે તો લાખો ઉપાય. વાત ને? એટલે એને આખું એક આ ચાર દાખલા આપ્યા તો ભાવિક તને સમાધાન થયું કે ના થયું? એટલે વર્તમાન તું 1% સમજો કે 100% સમજાઈ ગયું? 100% સમજાઈ ગયું. 100% સમજાઈ ગયું એટલે આખો જવાબ એક સમીકરણ બનાવે છે, ઇક્વેશન બનાવે છે. શું બનાવે છે? તે કે તારી સેફટી સિક્યુરિટી, તારા ડોલર ગણો કે રૂપિયા ગણો, તારી મિલકત ગણો કે કેપિટલ ગણો, એ વર્તમાનતા છે. તારું હોવાપણું છે, તારી સજીવનતા છે, તારી લાઈવનેસ છે, એને ડોલર રૂપિયા કહેવાય છે. એને સેફટી સિક્યુરિટી કહેવાય છે. અને એને કેપિટલ અને મિલકત કહેવાય છે. એ બરાબર લાગે છે ભાવિક? શું કહે છે જસ? બરાબર છે કે નહીં? એટલે આખું આ સમીકરણ થઈ ગયું કે ના થઈ ગયું? આ પરફેક્ટ જવાબ મળી ગયો. એટલે હવે તું સ્ટેબલ થયો કે અનસ્ટેબલ થયો? 1% કે 2% થયો? 100%. હવે 100% સ્ટેબલ થયો એટલે તારી સામે જે બી સંયોગ આવે એ તને એઝ ઇટ ઇઝ દેખાય કે આવરાયેલું દેખાય? હવે એઝ ઇટ ઇઝ દેખાય તો તને પ્રોબ્લેમ કેટલા આવશે? આવી રીતે સમજવાનું છે. વાત સમજાય કે ના સમજાય? પહેલા તું બરાબર નથી માટે વ્યવહાર બરાબર નથી થતો. બોસનો વ્યવહાર તો કરેક્ટ જ છે, ગુસ્સો કરે છે કરેક્ટ છે, અને પ્રેમ કરે છે કરેક્ટ છે. વાત સમજાય કે ના સમજાય? પણ પ્રોબ્લેમ બોસ નથી, તું સ્ટેબલ નથી. એટલે સામે જે બી વ્યવહાર આવે છે તને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી. જેટલો દેખાય કે સમજાય છે એ રીતે તું બોસે સોંપેલું કામ કરે છે. આ સમજાય કે ના સમજાય? અને એમાં નિયમથી પ્રોબ્લેમ આવશે. એટલે હું આટલું કરું છું ના, પણ બોસે મને દાઢમાં લીધેલો છે, દાઢમાં લીધો છે, એટલે ગમે તેટલું સારું કામ કરું છું તેમ છતાં એમાંથી કંઈ નુકસ નીકાળે છે. સમજાય? પણ ખરેખર એ નુકસ નીકાળે છે કે આપણી ભૂલ છે માટે ભૂલ કાઢે છે? હા સમજાય કે ના સમજાય? હવે આટલું સમજાઈ ગયું. હા સમજાય ને? એટલે પેલાને સમજાઈ ગયું કે મારા ડોલર રૂપિયા ગણો, મારી સેફટી સિક્યુરિટી ગણો, મારી મિલકત ગણો કે કેપિટલ ગણો, એ મારી સજીવનતા, લાઈવનેસ, ચેતનતા, મારું હોવાપણું એ છે. એટલે પછી ઊભો થઈને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને કહે કે મને આજે બહુ અદ્ભુત ખુલાસાનું સમાધાન મળ્યું. ઘરે ગયો, બીજા દિવસે સવારે જે બધો રૂટીન ટાઈમ હતો એ દરમિયાન બધું લઈને ફાઇલો ને થેલો લઈને આવી ગયો અને મારા ચરણમાં મૂકી દીધું. એટલે મેં કીધું આ શું કરે છે? મેં કહ્યું ગઈકાલે તમે જે વાત કરેલી એટલી બધી અદ્ભુત અને સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક વાત કરેલી તે મારા તમામ પ્રકારના પઝલ સોલ્વ થઈ ગયા છે. એટલે આ તમે સોંપું છું, તમે જે રીતે કહેશો એ રીતે હું પપ્પાને આપવા વ્યવહાર તૈયાર છું. તો પાછું મને એના વ્યવહારથી પ્રશ્ન થઈ ગયો. મેં કહું ગઈકાલે વાત કરી એમાં લાવવાની મેં વાત કરેલી ભાવિક? ના. હા તો ને મેં કહું ગઈકાલે જે વાત કરી એમાં આપવાની વાત કરી હતી કે ના. હા તો ને પણ આ તો લઈ આપવાની વાત કરે છે. એટલે જો હજી બી સમજણ કાચી પડતી હતી એટલે મેં આ પ્રશ્ન કર્યો કે લાવવાની વાત કરી હતી કે ના, આપવાની વાત કરી ના. એટલે આપણે આપવા લેવાની જ વાત કરીએ છીએ, સમજણને પ્યોર કરવાની વાત નથી થતી.
આ સમજ્યા ને? તમારી સમજણ ભૂલ વિનાની થવી જોઈએ એને મહત્વ નથી આપતા, ક્રિયાને જ મહત્વ આપીએ છીએ. પણ ક્રિયા એ તમારા હાથમાં નથી, સમજણ તમારા હાથમાં છે, અને જેવી સમજણ હશે એવી ક્રિયા થશે. ભાવિક વાત સમજાય કે ના સમજાય? કે આપણે બરાબર સમજી જ લેવાનું ને. ભૂલ વિનાની સમજણ થઈ ગઈ એટલે હવે કોઈ પણ સંયોગ આવશે આધિ વ્યાધિ ઉપાધિનો, તેમ છતાંય સમાધિ રહેશે અને એઝ ઇટ ઇઝ તમને એ વ્યવહાર દેખાશે ને એઝ ઇટ ઇઝ ડીલિંગ થશે. પછી પ્રોબ્લેમ આવશે ખરો? તને પણ નહીં આવે, તારા બોસને પણ નહીં આવે, કે આવશે બેને પ્રોબ્લેમ નહીં આવે. આ સમજાય કે ના સમજાય? એટલે તરત જ મેં કીધું કે તને તારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે હવે તને કોઈ પણ જવાબદારી કે કર્મ બંધ પડશે નહીં. પણ તારા પપ્પાને હજી સમજણ ઊભી નથી થઈ, એને પ્રોબ્લેમ આવશે. પણ તું અત્યારે એને સમય પહેલા આપીશ તો તારો ટોટલ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. એના પછી આપીશ તો તારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તો હવે શું કરવું? તો કે તને સમજાઈ ગયું એટલે તું તારી પાસે જાય, પણ જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે આપવાનું, અત્યારે નહીં આપવાનું. અત્યારે આપીશ તો 100% પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, અને એક પણ પછી આપીશ તો પ્રોબ્લેમ નહીં. જે સમય વ્યવહાર પણ એ સમય જ કરવાનો ને. યોગાનો ઘરે ગયો અને બીજા દિવસે ધડાકો થયો એટલે પેલા એના પપ્પાએ વાત મૂકી તો હજી તો વાત પૂરી કરી પેલા બધું આપી દીધું. એના પપ્પાને શંકા પડી ગઈ કે 15 વર્ષથી સામ દામ દંડ ભેદ વાપરતો હતો અને હવે આ કામ પર વાત જ ધરતો અને હજી તો મારી વાત પૂરી નથી થઈ અને બધું આપી દીધું. જરૂર દાળમાં કાળું છે કે દાળ આખી કાળી છે? શું કહે છે ભાવિક? દાળમાં કાળું છે કે આખી દાળ જ કાળી છે? કાંઈ નથી, કાળું કાંઈ નથી. એમની સમજણ આપણે એના ફાધરને શંકા પડી ગઈ એટલે પછી ધીમે પૂછી લીધું. એટલે આ ભરત, એ છોકરાનું નામ ભરત હતું, તે કે તું આંગળી પકડીને મારું પહોંચું પકડવા નથી માંગતો ને? ઘણી વાર બધું આપે ને પછી વારસદારમાં એ થાય એટલે જરા પપ્પા કોણા થઈ જાય એટલે પછી વારસમાં થોડું આપે તમારે. અને પેલું આવો વ્યવહાર ના કરે તો વારસમાં કશું આપે નહીં તમારે, વારસામાં આપે નહીં. પછી તમે બનાવો ને તમારે. પપ્પાને શંકા પડી ગઈ, જરૂર દાળમાં કંઈ કાળું છે. આ આંગળી પકડી ગયા, પણ આંગળી પકડીને પછી પહોંચું નથી પકડવાનું. એ પપ્પા તમારા સંસ્કાર છે એને બહુ સરસ સંસ્કાર છે, પણ હું એટલો બધો મૂંઝાયેલો હતો. ઘણા બધા પાસે ગયો પણ મને યથાર્થ સમાધાન મળ્યું નહીં. પણ થોડા સમય પહેલાં દાદા ભગવાનના આપતા પુત્રો આપણા ખંભાતમાં આવ્યા હતા અને મેં પ્રશ્ન કર્યો હતો, પણ મેં પ્રાઇવેટમાં કર્યો હતો. આપણી આબરૂ જાય એવું નહોતો કર્યો. પણ એ જે મને ખુલાસો વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક મળ્યો એના આધારે મને આજે સમાધાન છે. આ છે ને માટે આપું છું. હવે આપ્યા પછી તમે મને કંઈ નહીં આપો તો એ મને ચિંતા નથી. સાચું ને? અને તમે આપશો તો હું લઈશ, પણ નહીં આપો તો મને ચિંતા નથી. કેમ? કે મારી સજીવનતા, મારી લાઈવનેસ, મારું હવાપણું, સાચું ને? એ જ મારા ડોલર છે, મિલકત છે, સેફ્ટી સિક્યુરિટી એ મને આટલું સ્પષ્ટ થઈ ગયું છે, માટે તમને આપું છું. હવે આવું ફાધરને વાત કરે તો પછી ફાધર લઈ જશે કે પાછું આપી દેશે? ભાઈ પાછું આપી દેશે. ખાલી પાછું આપશે કે અત્યાર સુધી ફાધર જે વહીવટ કરતા હતા એ પાછું આપી દેશે? શું કહે છે ભાઈ? એ બી આપી દેશે. કારણ કે ફાધરને રિયલાઇઝ થઈ ગયું કે મારો છોકરો હવે મેચ્યોર થઈ ગયો, હવે મારા કુટુંબ પરિવારમાં સમાજમાં ભેદભાવ નહીં કરે, દ્રષ્ટિવાળો થઈ ગયો, એની દ્રષ્ટિ મળવાળી છે, નિર્મળ થઈ ગઈ એટલે બધું જ સોંપી દેશે ને સંયમના માર્ગે અથવા તો ભગવાનના માર્ગે જ જશે તમારે. સાચું ને? તો જો મારા છોકરાના પક્ષમાં બેઠો કે ના, તો ફાધરના પક્ષમાં બેઠો કે ના, બેની રોંગ બિલીફ ઉડાડી. પણ પહેલા જે મારી પાસે આવ્યો મેં એની રોંગ બિલીફ ઉડાડી. સાચું ને? અને એ રીતે એનો વ્યવહાર થયો એના આધારે ફાધરની રોંગ બિલીફ ઉડી. સાચું ને? એને શબ્દો નથી કર્યા, જેવું માગીને આપી દીધું તમારે. પણ એને રિયલાઇઝ થયું કે મારી સજીવનતા, મારી લાઈવનેસ, મારી ચેતનતા, મારું હવાપણું એ મારા ડોલર, રૂપિયા છે, મિલકત છે, કેપિટલ છે, સેફ્ટી સિક્યુરિટી. એટલે એટલું બધું વિશ્વાસથી એ વ્યવહાર કરે છે અને તરત જ રિટર્ન વિથ થેન્ક્સ આવે છે અને આખો વહીવટ સોંપી દીધો. પઝલ ઊભું કરીને સોલ્વ કરી દીધું. સાચું ને? એને પણ કેવી રીતે સોલ્વ થયું? તો દાદા કહેતા હતા વર્લ્ડ ઇઝ પઝલ ઇટ સેલ્ફ, કે કોઈ ઊભું કર્યું છે પણ તું જ્યારે સોલ્વ કરવા જાય છે ને તને એમ લાગે કે આ બોસે ઊભું કર્યું છે માટે સંભાવ નિકાલ નહીં થાય. ઇટ સેલ્ફ ઊભું થયેલું છે એટલે ઇટ સેલ્ફ જોતો તો તું સામેવાળો તો ભૂલ વાળો છે જ નહીં. સાચું ને? એને અને આપણને ભૂલ વાળો લાગે
ભૂલ આપણી છે એની નથી. સાચું ને? અને આપણી ભૂલ કેમ છે તો કે આપણા વર્તમાનમાં ભૂતકાળનો ભય છે ને ભવિષ્યની ચિંતા છે. એ ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા કાઢી લે તમારે તો ડીલિંગ પરફેક્ટ થશે કે નહીં થાય? તો ખાલી ભાવિકનું કે સામે બોસનું પણ પરફેક્ટ ડીલિંગ થઈ જશે. સાચું ને? તો હવે આને જે પ્રશ્ન કર્યો એનો ખુલાસાની અંદર આવી જાય છે કે પછી બાકી રહે છે? 1% 2% આવે છે, 100%. એટલે મારે જે બોસની વાત છે એના પર વિગતે જવાની જરૂર નથી ને. અને આ વાક્યમાં વ્યવસ્થિત શું છે એ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? તો હવે કરતા ભાવિક છે, તો કરતા બોસ છે, તો કરતા કોણ છે? દાદા ભગવાન છે? ના, તો કોણ કરતા છે? સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક સાયોગિક પુરાવા ભેગા થાય છે તારે કાર્ય થાય છે. તો આ ભાવિકનું જે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ થયું કે અવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ થયું? વૈજ્ઞાનિક થયું. સાચું છે ને? તો ભાવિક ભૂલ વાળો થયો કે ભૂલ રહિત થઈ ગયો? સાચું છે ને? તો આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સમાં ખાલી એક ભૂલ વાળો વ્યવહાર હતો એનાથી પ્રોબ્લેમ હતો કે બોસથી પ્રોબ્લેમ હતો? સાચું ને? તો તારો ભૂલ વિનાનો વ્યવહાર થઈ ગયો એટલે પરફેક્ટ થઈ ગયું કે ના થઈ ગયું? સાચું ને કે ના સમજાય? પણ આપણે ક્યાં સુધારવા જઈએ છીએ? બોસને સુધારવા જઈએ, મા બાપને સુધારવા જઈએ છીએ. એ સાચું ખોટું કરવા જાવ છો એટલે બધા પ્રોબ્લેમ થાય. પણ આ જગતમાં કોઈ સાચો છે તો કોઈ ખોટો છે તો કે ના. તો સાચો ખોટો છે એના આધાર લાગે છે? તારી નિર્મળ દ્રષ્ટિ છે એના આધારે કે મળવાળી દ્રષ્ટિ છે એના આધારે? તો કોઈ બી પ્રોબ્લેમનું સોલ્યુશન તારી દ્રષ્ટિને બરાબર કરવાની કે બીજાને બરાબર કરવાની? તો આ તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ કે થોડી કાચી પાકી રહી? તારી દ્રષ્ટિનું ઓપરેશન બરાબર થઈ ગયું કે ના થઈ ગયું? જે પેલો મોતી આવ્યો પછી શું કે જામર કે શું કે તે બધું બરાબર થઈ ગયું કે હજી કાચું પાકું છે? પછી કંઈક શું કે ઇન્જેક્શન માર્યું હોય કે સર્જરી કરી કે એને દેશે સંભાળ્યું બધાની હાજરીમાં થઈ ગયું. હવે અમારી જરૂર નહીં પડે કે જરૂર પડશે? શું કહે છે? ના, પણ અત્યારે જે છે હવે જરૂર નહીં પડે ને. બસ આ પ્રશ્ન બધામાં તને કામમાં આવશે. સાચું ને? જેમ રૂપિયા હોય તો આખા ઇન્ડિયામાં તું કઈ બી જાય તો તને ખાવાનું, રહેવાનું ને કપડાનું બધું મળે કે ના મળે? આવો જવાબ તને આપ્યો, કોમન આપી દીધો છે. તારા વ્યવહારના જે બી પ્રશ્નો આવે એમાં આ એક જ જવાબ લઈને તું ફરીશ ને એ બધા કેસ થઈ જશે અને સોલ્યુશન આવી જશે. ભાઈ બરાબર છે? શું કહે છે જસ? મારે પ્રશ્ન છે, હવે આ સિચ્યુએશનમાં જે રીતે બોસનો વ્યવહાર બતાડ્યો તો ઘણી વખત કેવું થાય કે આપણે આપણી તરફથી પ્રોપરલી વર્તમાનતાપૂર્વક વ્યવહાર કરવા જઈએ, સંભાવ્ય નિકાલ કરીએ, પણ તે છતાં પણ સામેવાળી વ્યક્તિનો ક્લેમ રહે તો એ વખતે શું આપણે સંભાવ્ય નિકાલ ખોટું કરી રહ્યા છીએ કે કંઈક મિસ્ટેક છે કે શું છે? ક્લેમ રહે છે માટે ખોટું કહેવાય. એ ક્લેમમાં તારો પણ ખોટો વ્યવહાર હોય અને બોસનો પણ હોય. બેને એકબીજાને સમજવાનો ભાગ ના હોય, સ્પીડ થઈ જતું એટલે સમાજમાં થોડું પેલું રહે. એટલે ક્લેમ ના રહેવું જોઈએ. ક્લેમ ના રહે. ક્લેમ રહે છે એ માટે ક્યાં તો આપણી ભૂલ છે ક્યાં તો સામેની ભૂલ છે. પણ સામેની ભૂલ સામાન્ય રીતે ના હોય. આપણે જે કંઈ પણ વ્યવહારને સમજવાનો છે એ સમજવાનો ભાગ બાકી રહે છે. એમાં ઘણી બધી વસ્તુ છે કે ક્યાં ને ક્યાં સામાન્ય રીતે આપણે સમજ્યા વિના કરીએ છીએ અથવા તો સામાન્ય રીતે આપણે રિયલાઇઝ થયા વિના જ વ્યવહાર કરીએ છીએ, માનીને જ ચાલે છે. ધારો તું તને અમુક કામ સોંપે છે એટલે તું તરત કરી દે છે. તરત કરી દે છે એટલે તું સમજે છે એવું જ કહેવાય કે બીજું કહેવાય? એવું સમજે. હા, તું સમજે છે એટલે એને પુરુષાર્થ જ કહેવાય કે પ્રારબ્ધ કહેવાય? સમજે છે એટલે ભારત જ તો કે સમજે છે તો એને પુરુષાર્થ કહેવાય. પાછું ને એને પણ ધારો તું સમજે છે એને પુરુષાર્થ કહેવાય કે પ્રારબ્ધ કહેવાય? તો કે આ તમે સમજણ છે ને તે કે પુરુષાર્થ પણ નથી, પ્રારબ્ધની સમજણ છે. પણ આ વ્યવહારને તું પુરુષાર્થ માને છે, ખરેખર આ પ્રારબ્ધ જ છે. સાચું ને? દાખલા તને અચાનક કેમેરાનું કરવાનું કીધું, ફટફટ કરીને કરી દીધું, પણ તારી પૂર્વની સમજણ છે એના આધારે કર્યું છે, અત્યારની સમજણના આધારે નથી કર્યું. સાચું ને? અત્યારની સમજણ તો સામેનાને ક્લેમ રહે છે અને કંઈકનું સોલ્યુશન લાવે તો એ
એ પુરુષાર્થ કહેવાય. પાછળના કે ના સમજાય. અને ખરેખર તો પુરુષાર્થ કેવું ને કે ધારો કે સોલ્યુશન તો આવે છે, એ તો બાય ડિફોલ્ટ એટલે ઇફેક્ટમાં છે, પણ ખરેખર સોલ્યુશન એટલે પ્રત્યેક વ્યવહાર, પ્રત્યેક અવસ્થા, પ્રત્યેક પર્યાય ખાલી જોવે જાણે એને પુરુષાર્થ કહેવાય છે. બરોબર. સાચું ને? એને તો એનો મિનિંગ કે ક્લેમ આવે છે એટલે પ્રત્યેક અવસ્થા, પ્રત્યેક પર્યાય, પ્રત્યેક વ્યવહાર, પ્રત્યેક અવસ્થા તું જોતો જાણતો નથી, માનીને ચાલે છે. હા, પૂર્વની સમજણ છે પણ એ માન્યતાવાળી છે, તો ત્યાં ચેતન નથી. પણ સામેવાળી વ્યક્તિનું ક્લેમ છે એ તો એમના પક્ષમાં હોય છે ને. આ એમના પક્ષમાં છે. તો હવે એમના પક્ષમાં છે તો તું કર્મને માને કે ના માને, પુનર્જન્મને માને કે ના માને, ભગવાનને માને કે ના માને, તો અત્યારે તારી કોઈ ભૂલ નથી, પણ પૂર્વનો કોઈ વ્યવહાર છે એના આધારે છે. કે અત્યારે તારીને એ સમજણ બરાબર છે, પૂર્વનું ઋણ ચૂકવવાનું છે, ડેબિટનું હોય, ક્રેડિટનું હોય, ક્રેડિટ અને ડેબિટનું પણ હોય, ખાલી ડેબિટનું પણ હોય, ખાલી ક્રેડિટનું પણ હોય. પાછું સમજાય કે ના સમજાય? એટલે બે વ્યવહાર જોવાના છે, પૂર્વના અને વર્તમાનના બે જોવાના છે. તો જ એ ફાઇલનો સંભાવના નિકાલ થશે અને તો જ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ પરફેક્ટ એનું એપ્લિકેશન થશે. એટલે એવો ઘણો બધો વ્યવહાર પૂર્વનો હિસાબે છે. અત્યારે તારી અંડરસ્ટેન્ડિંગ કરેક્ટ છે, એટલે અત્યારે તારી અંડરસ્ટેન્ડિંગના આધારે તારી ભૂલ નથી, પણ પૂર્વનો એવો વ્યવહાર તારાથી થઈ ગયો છે માટે ઇનકરેક્ટ છે, એ કરેક્ટ થાય છે, અને તું કરેક્ટ છે, એ ઇનકરેક્ટ થાય છે. પણ ત્યારે તું કરેક્ટ છું ત્યાં તારે ઇનકરેક્ટ થવાનું છે અને એની આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું છે અને એની પાસે માફી માંગવાની છે. એટલે તું કરેક્ટ થઈ ગયો પછી તું એક મુક્ત થઈ ગયો. ભલે દેખીએ તો બંધાયેલો છે પણ તું મુક્ત થઈ ગયો. જસ વાત સમજાય કે ના સમજાય? એટલે અત્યારે જસના બે વ્યવહાર છે. એક જસ છે પૂર્વના જ્ઞાન પ્રમાણે એને અજ્ઞા કહેવામાં આવે છે, અને જ્ઞાન મળેલું છે અત્યારનો જસ છે તમારે, એ વર્તમાન જ્ઞાન છે જે દાદા મળે ને દાદાનું જ્ઞાન મળ્યું છે. એટલે હવે જસ ને હોય પણ પૂર્વનો જસ છે એ અજ્ઞા કહેવાય અને વર્તમાનનો જસ છે પ્રજ્ઞા કહેવાય. એનું દ્વંદ ચાલે છે એટલે એને તમારે બેલેન્સ કરી દેવાનું છે. બસ એટલું થઈ જાય. એટલે અત્યારે વર્તમાનમાં તારી કોઈ પણ ભૂલ નથી, પણ પૂર્વે તું બોસ હતો ને એ નોકર હતો. વાંચું ને કે ના સમજાય? એટલે એ જે ત્યાં મિસબિહેવિયર કરેલું છે અત્યારે એ કર્મ ભોગવવાનું આવ્યું છે. દસ વાત સમજાય કે ના સમજાય? આપણે તો અત્યારે માન કે પૂર્વનું બધું ક્લિયર કરીને આજે ભાઈ પૂર્વનું ક્લિયર કર્યું તો તું સિદ્ધ ક્ષેત્રમાં જતો રહે, કે અહીંયા આવે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ પૂર્વનું પણ તારે એ કરવાનું છે અને વર્તમાનનું એ કરવાનું છે. એ બેલેન્સ કરે તો તને સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ સમજાય, તો તારો વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વ્યવહાર થાય. જસ વાત સમજાય કે ના સમજાય? આમાં એક પ્રશ્ન છે મને કે આપણે આજે વાત કરી ને અત્યારે કે ક્લેમ સામેવાળાનું રહેવું ના જોઈએ, તો ઘણી વખત એવું છે કે આપણને દુઃખ આપવાની ઈચ્છા નથી છતાં એમને દુઃખ થઈ જાય કે આપણને એ લોકોને ઘણા લોકોને એવું હોય કે મને પૂછે માન આપે એવી રીતે, આપણે માન ના આપીએ તો એમને ખરાબ લાગી જાય એવી રીતે. તો એ બધી વસ્તુ શું છે પછી? એ બધાને આપણે માન આપવું પડે કે કેવી રીતે? એટલે નહીં, આપણે આપવાનું નથી ને નથી આપવાનું એવું બી નથી. હવે તો આપણને જે દાદાએ દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિની ગોઠવણી કરો અથવા તો એ દ્રષ્ટિનો ઉપયોગ કરો તમારે, એટલે બાકીનો વ્યવહાર ડ્રામેટિકલી થઈ જશે. એટલે માન આપવાનું એ અપાઈ જશે. વાત સમજાય કે ના સમજાય? પણ એ ડ્રામેટિકલી વ્યવહાર થઈ જશે. અહીંયા હું તમને આપવાનું કહેશે તો બધું ટૂલમાંથી ટૂલમાં પડશે. અત્યારે હું જસ્ટ છું એ બીજી સાથે વ્યવહાર કરતા હતા, એની જગ્યાએ ભાઈ રિલેટિવ પણ છું, જયશુભાઈ રિયલ પણ શુદ્ધાત્મા છું અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ ત્રણેય વસ્તુ બરાબર સમજી લો એટલે ઓટોમેટિક તમારો ડ્રામેટિકલી વ્યવહાર થઈ જશે. ના સમજ્યા ને? ડ્રામેટિકલી વ્યવહાર એટલે એને બીજી રીતે સમજાવું. એટલે કરવાનું ના હોય. ગાળાની હોસ્પિટલમાં તું જાય તો તું ડાયાનો રોલ કરે કે ગાળાનો કરે? ગાણાનું કરવું પડે. શું કહે છે? ગાણાનું કરવું પડે. હવે ડાયો છું ને કેવી રીતે ગાળાનો રોલ થાય? જ્યાં હોઈએ એકલા માટે રહેવું પડે. ના સમજ્યા ને? તને ખબર છે એટલે ત્યાં ઓરિજિનલ વ્યવહાર કર્યો કે ડ્રામેટિકલી કર્યો? ડ્રામેટિકલી. બસ આવું. ત્યાં બધા જોડે એવી રીતે થશે. જેને માન આપવાનું એને માન આપી દે અને ના જોતો તો નહીં આપે. તું ડ્રામેટિકલી થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? કે ડ્રામેટિકલી એ વસ્તુ સમજ
સમજવું પડશે કે નહીં સમજવું સમજવી પડે. એને સ્પષ્ટ થાય જસ્ટ સિનેમા જોવે કે ના જોવે જો તો પેલું કંઈ રિટર્ન ભૂતનાથ કે એવું કંઈ જોયેલું કે નહોતું જોયેલું ત્યાં પિક્ચર નથી જોયું તો એની અંદર પેલો નાનો છોકરો અમિતાભ બચ્ચનનું કેટલું બધું અપમાન કરે છે બીક લાગે કે ના લાગે અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારામાં સારો કલાકાર અમિતાભ બચ્ચન કહેવાય કે ના કહેવાય પણ કેવી રીતે એને એ બહુ પ્લીઝવાળી વાત કરે છે કે બોમ્બે ભાષા બોલે છે એ છોકરો બરોબર છે. તો એને બોલતા કેટલું સાયકોલોજી ઇફેક્ટ ઊભી થાય કે ના થાય ડ્રામા છે, ડ્રામા છે એક્ટિંગ કરે છે. આ સમજાય કે ના સમજાય એવી રીતે ડ્રામા છે હવે કરવાનું નથી જેટલું રિલેટિવ સમજાયું જેટલું રિયલ સમજાયું જેટલું વ્યવસ્થિત સમજાયું એનો રીતે ડ્રામા ચાલુ થઈ જશે સાચું ને પણ હવે અમિતાભ બચ્ચન આવડો મોટો હતો એ બાળકથી પણ નીચે થાય તો ના કહી શકે હું અમિતાભ બચ્ચન છું અને મોટા મોટો કલાકાર છું પણ સરસ રોલ કરે છે કે નથી કરતો અરે, એને લાઈન ઓફ ડિમાર્કેશન છે અને હું રોલ નહીં કરું તો મને આ મળશે જ નહીં પિક્ચર તો પછી મારું જીવન કેમનું ચાલશે સાચું ને કે ના સમજે હવે પેલું એને ખબર છે કે ત્યાં ડ્રામા કરે છે ને અહીંયા તો છું જ એટલે જ્યારે માન આપવાનું એને માન આપીશ પણ એનું તને પુણ્ય પાપ નહીં લાગે જસ વાત સમજે કે ના સમજે? કરનારો છે એ કરશે. કરનારો એ કરશે તમારું ભાઈ રિલેટિવ પછી જસ્ટ ભાઈ રિયલ પછી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જે સમજાઈ ગયું તો તારું કામ થઈ ગયું ડ્રામા ચાલુ થઈ જશે એના અંદર જસ બરાબર લાગે છે સમાધાન થયું કે ના થયું બરાબર છે બહેનોને બધાને સમાધાન થયું કે ના થયું પેલું 1% કે 2% પૂરેપૂરું બરાબર છે ચાલો જય